ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वहि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। બધા સાથે બોલો પહેલેથી 14મો અધ્યાય। ઓમ શ્રી પરમાત્મને નમઃ। અથ ચતુર્દશોऽધ્યાયઃ। શ્રી ભગવાનુવાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये मम योनिर्महद्ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम्। सम्भवः सर्वभूतानां ततो भवति भारत। सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनिः अहं बीजप्रदः पिता। सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्। तत्र सत्त्वं निर्मलत्वात् प्रकाशकमनामयम्। सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મુખ્યત્વે
ગુણોના સંદર્ભમાં વાત કરીશ. સત્વ, રજસ અને તમસ ગુણ, એનાથી જ આ સમસ્ત જગતની ઉત્પત્તિ થયેલી છે. માયા ત્રિગુણાત્મિકા છે અને ત્રિગુણાત્મિકા માયામાંથી જ સમસ્ત જગતનો ઉદ્ભવ થયેલો છે. માટે કારણમાં જે હોય એ કાર્યમાં આવે, આ એક સામાન્ય નિયમ છે. કારણ ગુણાહ કાર્યેષુ અનુવર્તન્તે. કારણના ગુણો હંમેશા કાર્યમાં અનુવૃત્તિ પામે છે. અનુવૃત્તિ પામે છે એટલે કે એની પાછળ પાછળ એ પણ આવે છે. કારણમાંથી કાર્ય આવે તો કારણના ગુણો કાર્યમાં પણ સાથે સાથે આવે છે. તો ત્રિગુણાત્મિકા માયામાંથી ઉત્પન્ન થયેલું જગત એ ત્રિગુણાત્મક જગત છે. અને ભગવાને છેલ્લે કહ્યું કે આ સત્વ, રજસ અને તમસ ગુણ જે છે એ દેહિનમ બધનાતી. દેહીને બાંધે છે, બંધનમાં નાખે છે. એનો અર્થ છે જે પણ બંધન છે એ આ ગુણો થકી છે. પરંતુ અહીંયા સમજવાનું એ છે કે ગુણ સ્વયં બંધનરૂપ નથી, પરંતુ એ ગુણોની સાથેનો સંગ, એની સાથેની આસક્તિ એ જ દેહીને બંધનમાં નાખે છે. તો ગુણ માત્ર બંધનરૂપ નથી. વસ્તુતઃ ગુણમાં બંધન કરવાનું સામર્થ્ય પણ નથી, પરંતુ જીવ પોતે અવિવેકના કારણે ગુણ અને ગુણોના કાર્યને પોતાના માની લે છે. એની સાથે આસક્તિ કરે છે, સંગ કરે છે, અને પરિણામે ગુણોની મર્યાદા, ગુણોના વિકારો, ગુણોના અન્ય કાર્યો, આ બધું જ એને પોતાનામાં પ્રાપ્ત થાય છે. અને આ જ બાબતને ભગવાન આ અધ્યાયમાં સમજાવવા માગે છે કે આ ત્રણ ગુણ કે જે પ્રકૃતિ સ્વરૂપ છે, પ્રકૃતિનું કાર્ય છે, અને ચૈતન્ય સ્વરૂપ આત્મા, એ આ ત્રણેય ગુણથી વિલક્ષણ છે, અસંગ છે. માટે જે સંગ માની લેવામાં આવેલો છે એ ગેરસમજણને જો સુધારી લેવામાં આવે તો સંસારથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે. કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યોની જન્મસુ. ભગવાન 13મા અધ્યાયમાં કહી ચૂક્યા છે. આ ગુણો સાથેનો સંગ જ જન્મ મૃત્યુરૂપી આ સંસારના ચક્ર માટેનું કારણ છે. એ સંગને જો સુધારી લેવામાં આવે, ત્યાં સુધારો કરી દેવામાં આવે તો સમસ્ત સંસારથી જીવ મુક્ત થઈ જાય છે. અને એ જ ઉપાય ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. ગુણોમાંથી મુક્ત થવા માટે સર્વપ્રથમ ગુણોને સમજવા પડે કે આ ગુણ શું છે, એના થકી શું કાર્ય થાય છે, એનો ઉદ્ભવ ક્યાંથી થયેલો છે. આ ગુણોના સ્વરૂપને સર્વપ્રથમ સમજવામાં આવે તો પછી ગુણોમાંથી મુક્ત થવું સરળ થઈ જાય. જેવી રીતે જ્યારે યુદ્ધ ચાલતું હોય તો શત્રુની શક્તિને પહેલા સમજવી પડે કે કેટલી શક્તિ છે, કેટલા સાધનો છે, કેટલું વાયુદળ, પાયદળ કેટલું છે, આ બધું પહેલા સમજવું પડે. એને એક વખત સમજી લેવામાં આવે તો એને અનુરૂપ કાર્ય કરી અને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. એવી જ રીતે આ ત્રણ ગુણ જે છે એને જો ઓળખી લેવામાં આવે, એનું સ્વરૂપ શું, ક્યાંથી ઉત્પન્ન થયા અને આગળ જતા એ શું કાર્ય કરે છે, આ બધાને સમજી લેવામાં આવે તો પછી એનાથી મુક્ત થવું સરળ બને. માટે એ ગુણોના સંદર્ભનું વિશેષ વિશ્લેષણ ભગવાન આ અધ્યાયમાં કરી રહેલા છે. જેમાં 6થો શ્લોક આપણે જોતા હતા. ભગવાન ત્રણ ગુણોના સ્વરૂપને દર્શાવે છે અને એના દ્વારા થતા બંધનને પણ ભગવાન દર્શાવે છે. તત્ર સત્વમ નિર્મલત્વાત. સત્વગુણના વિશે વાત કરતા ભગવાન કહે છે
કે સત્વગુણ જે છે એ નિર્મલત્વાદ, અનામયમ એ કેવું છે તો કે એ અનામય છે, શુદ્ધ છે, કોઈ પણ અશુદ્ધિ રહિત, નિર્મલ છે. પ્રકાશકમ એ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ સ્વરૂપ છે એનો અર્થ એનું સ્વરૂપ શુદ્ધ છે, ઉજ્જવલ સ્વરૂપ છે. અને એ ગુણ પણ ભગવાન કહેશે સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનઘ. ભગવાન અર્જુનને સંબોધન કરે છે હે અનઘ. હે અનઘ એટલે કે હે નિષ્પાપ. અઘ શબ્દનો અર્થ થાય છે પાપ અને અનઘ એટલે પાપ રહિત, નિષ્પાપ. સંબોધન કરી અને ભગવાન અર્જુનને આડકતરી રીતે સૂચિત કરે છે કે અર્જુન, તું વાસ્તવમાં નિષ્પાપ છે. તારા આત્મ સ્વરૂપમાં કોઈ પાપ પુણ્યનો ક્યારેય સ્પર્શ થયેલો નથી. જે કંઈ પણ પાપ પુણ્ય થાય છે એ આ ગુણ થકી થાય છે. વાસ્તવમાં તું સ્વરૂપથી ગુણાતીત છે અને માટે તું નિષ્પાપ સ્વરૂપ જ છે. તું સ્વરૂપને જાણી લે તો કોઈ પાપ પુણ્ય તને સ્પર્શ નહીં કરી શકે, અને પાપ પુણ્યનો સ્પર્શ નહીં થાય તો સંસારથી પણ તું મુક્ત થઈ જઈશ. તો ભગવાન સંબોધન કરીને આ સૂચન કરે છે હે અનઘ. વાસ્તવમાં નિષ્પાપ અસંગ ગુણાતીત સ્વરૂપ એવા હે અર્જુન. આ ગુણોમાંથી તત્ર જે સત્વ જે છે એ પ્રકાશ સ્વરૂપ છે, ઉજ્જવલ સ્વરૂપ છે. પરંતુ એવો સત્વગુણ પણ મનુષ્યને નિબધ્નાતિ એ બંધન ઊભું કરે છે. તો ગુણ છે, કોઈ પણ ગુણ બંધન ઊભું કરવાના જ છે. એટલા માટે મનુષ્ય જીવનનું લક્ષ્ય પરમ સાત્વિકતા પ્રાપ્ત કરવી એ નથી, પરંતુ લક્ષ્ય છે ગુણાતીત સ્વરૂપને જાણવું. એ ગુણાતીત સ્વરૂપને જાણવા માટે પરમ સાત્વિકતા એ સાધન રૂપ છે અને માટે એને પણ પ્રાપ્ત કરવી આવશ્યક છે. પરંતુ એ કોઈ અંતિમ નથી. એ પ્રાપ્ત કર્યા પછી પણ એનાથી આગળ અજ્ઞાન નિવૃત્તિ કરી ગુણાતીત સ્વરૂપને જાણવાથી જ અંતે સંસાર બંધનથી મુક્ત થવાય છે. જેવી રીતે શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે પાપ એ બંધનમાં નાખે છે, એવી જ રીતે પુણ્ય પણ બંધનમાં નાખે છે. પુણ્ય કર્મથી પણ પરલોકની પ્રાપ્તિ, ફરી ત્યાં પુણ્ય ખતમ થયા તો ફરી ઇહલોકની પ્રાપ્તિ, ફરી કર્મ કરો, ફરી પુણ્ય કર્યા, ફરી સ્વર્ગાદી લોકમાં જાઓ, ભોગ ભોગવી, ફરી મર્ત્યલોકની પ્રાપ્તિ. તો અંતે તો પુણ્યનું ફળ પણ આ સંસાર ચક્રની અંદર જ છે. છતાં પણ જે જીવનનું પરમ લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવામાં પુણ્ય જે છે એ સાધકને માટે સહકારી સાધન છે, સહાયભૂત છે. માટે પુણ્ય કરવા એ આવશ્યક છે, પરંતુ માત્ર પુણ્ય કર્મ એ જ જીવનનું લક્ષ્ય નથી. એ પુણ્ય કર્મ પણ અંતે સ્વરૂપ સ્થિતિને પામવાને અર્થે જ, જ્ઞાન કે બોધ પામવાને અર્થે જ એ પુણ્ય કર્મ છે કે જેના થકી અંતઃકરણ શુદ્ધ થાય છે. તો જેવી રીતે પાપ એવી જ રીતે પુણ્ય પણ બંધન કરનાર છે. જેવી રીતે પક્ષીનું પાંજરું લોઢાનું હોય કે સોનાનું હોય, પાંજરું તો પાંજરું છે, એને બંધનમાં એ રાખનારું જ છે. એવી જ રીતે અહીંયા પણ પાપ એ જ રીતે પુણ્ય પણ બંધનકારી છે. અને જેવી રીતે રજસ અને તમસ ગુણ બંધન ઊભું કરે છે, એવી જ રીતે સત્વ પણ બંધન ઊભું કરી શકે જો સજાગ રહેવામાં ન આવે તો. તો એને ભગવાન અહીંયા બતાવે છે કે સત્વ નિર્મલ પ્રકાશ સ્વરૂપ આદિ હોવા છતાં પણ સુખ સંગેન બધ્નાતિ, સુખ સાથે સંગ કરાવીને એ બંધનમાં નાખે છે. મનુષ્યને સુખનો અનુભવ આ સત્વ થકી થાય છે, પરંતુ જે સુખનો અનુભવ જે થાય કે સુખ એ જે પ્રાપ્ત કરે છે
એના માટે કોઈને કોઈ નિમિત્ત હોય છે. વાસ્તવમાં સુખ એ મારું સ્વરૂપ છે, પરંતુ એ સ્વરૂપભૂત સુખને અંતઃકરણમાં પ્રગટ કરવાને માટે કોઈક નિમિત્ત બને છે, અને કોઈકમાં આવી જાય છે વિષયો. પંચ વિષય જે છે એ એના માટે નિમિત્ત બને છે. ભૌતિક જગતના વિષયો, વ્યક્તિઓ, સંબંધો, વ્યવહારો આ બધું અનુકૂળ હોય તો એ અંતઃકરણમાં સુખ પ્રગટ કરવાને માટે નિમિત્ત બને છે. અને બધા લોકો સુખને જ ઈચ્છે છે, ઝંખે છે, સમજી શકાય. પરંતુ જ્યારે આ પ્રમાણેનું સ્પષ્ટ ભાન નથી હોતું ત્યારે એવી ભ્રમણા બની જાય છે કે આ સુખ વિષયમાંથી આવે છે, અને જે નિમિત્ત વિષય જે છે એના પ્રત્યે આસક્તિ થઈ જાય છે. તો સુખ સંગેન, સુખ સંગેનો અર્થ અહીંયા જોવો પડે એ વિષયમાંથી કે નિમિત્તમાંથી આવતા સુખ સાથે સંગ, અને એ સંગની પૂર્વે કોની સાથે સંગ થઈ જાય છે? નિમિત્ત સાથે સંગ થઈ જાય છે. અને નિમિત્તમાં આસક્તિ થઈ જાય તો એ આસક્તિ જ મનુષ્યને ફરી અવિવેક બનાવી અને લોભ ઉત્પન્ન કરી અંતે પાપ કરવા માટે પ્રેરિત કરે છે. અને આ રીતે અંતે મનુષ્ય બંધનમાં પડે છે. તો આપણે જાણીએ છીએ મનુષ્યની વિષય પાછળની દોડ કેટલી પ્રબળ છે. અવિવેકના કારણે, ભ્રાંતિના કારણે વિષયો જ જીવનનું સર્વસ્વ બની ગયેલા છે. કારણ કે લાગે છે કે સુખ એમાંથી જ પ્રાપ્ત થશે, અને પરિણામે એક આસક્તિ માટેનું એક માધ્યમ, કેન્દ્ર બની જાય છે. અજ્ઞાની અબુદ્ધ લોકો માટે એવું થાય તો સમજી શકાય, પરંતુ જેણે કંઈક સત્સંગ કર્યો છે, વિવેક કર્યો છે, એ પણ ફરી ફરીને વિષયની પાછળ આકૃષ્ટ થઈ જાય છે. દુષાણામ અતિ અપિ ચેતાંસી, દુર્ગા સપ્તસતીમાં આવે છે કે જે વિદ્વાન છે એના ચિત્તને પણ આ માયા હરી જાય છે. માયા એટલે આ વિષયાસક્તિ જ છે. અંતઃકરણમાં એના પ્રત્યેની જે આસક્તિ, વસ્તુતઃ વિષય જે છે એ પણ ત્રિગુણાત્મક માયાનું જ કાર્ય છે, અને અંતઃકરણ એના પ્રત્યે આકૃષ્ટ થાય આ સ્વાભાવિક છે. પરંતુ વિવેક કરી અને એ દોડમાંથી પાછા વળવું જ રહ્યું, નહીં તો એ સુખ હંમેશા બંધનકારી બનતું રહેશે. અને સાથે સાથે ભગવાન કહેશે જ્ઞાન સંગેન ચ, જ્ઞાન સાથે સંગ કરાવીને. તો અંતઃકરણમાં જ્ઞાન જે ઉત્પન્ન થાય છે એ પણ સત્વના કારણે જ ઉત્પન્ન થાય છે, માટે જેને પ્રકાશકમ કહ્યું છે. પણ અહીંયા જોઈએ તો ભૌતિક વિષયોનું જ્ઞાન કે અપરાવિદ્યા જે છે એમાં પણ જો આસક્તિ થઈ ગઈ તો ફરી પાછો સંસાર એવો ને એવો જ ચાલુ રહેવાનો છે. જગતનું સ્વરૂપ એટલું વિશાળ છે કે જેને જાણવામાં મનુષ્યની બુદ્ધિ ઘણી જ ઊણી પડે, વામણી સિદ્ધ થાય. અને ત્યાં એ જો લાગી જાય કે આવ જાણી લઉં, પેલું જાણી લઉં, અને સમજી લઉં, અહીંયા આમ કરી નાખું, તો એ એમાં ને એમાં ગૂંચવાતો રહેવાનો છે. જરૂર જ્ઞાનની પાછળ છે, પરંતુ જ્ઞાનની પાછળની આ આંધળી દોટ છે. એ જ્ઞાન કયું છે? ભૌતિક જ્ઞાન છે, જેને શાસ્ત્રમાં અપરાવિદ્યા કહેવામાં આવેલ છે. અને અપરાવિદ્યા એ સંસારથી મુક્તિ આપનાર નથી, બલ્કિ સંસારમાં જ રાખનાર છે. ઉપનિષદ શાસ્ત્ર તો કહેશે
કે 4 વેદ, ષડંગ, આ બધું જો માત્ર શબ્દ રીતે એને જાણી લીધું અને એના અર્થ માત્ર જાણી લીધા અને જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો એ વેદ વેદાંગનું જ્ઞાન પણ અપરા વિદ્યારૂપ જ રહી જાય છે. તો જગતના સંદર્ભના જ્ઞાનનો ક્યારેય પણ અંત આવતો નથી, બલ્કિ કાં તો એ ભૂખ વધારે અને વધારે ને વધારે અજ્ઞાનનું ભાન કરાવે છે. જેટલું જાણો એની સાથે સાથે બીજી કઈ લાગણી થાય છે, હજુ આનાથી આગળનું તો ક્ષેત્ર બાકી છે. જેટલું રિસર્ચ થાય થોડું જાણવામાં આવે, પરંતુ એ જાણતાની સાથે ફરી પાછું શું થાય, હજુ તો ઘણું બધું જાણવાનું બાકી છે. તો જ્ઞાન થાય અને સાથે સાથે ફરી આ જે અજ્ઞાત ક્ષેત્ર જે છે એનું પણ ભાન થતું જાય છે અને એમાં ક્યારેય પણ તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. જરૂર વ્યવહાર નિભાવવા માટે અમુક અંશે એ જ્ઞાન વિદ્યા પણ આવશ્યક છે, પરંતુ એ અપરા વિદ્યાને જીવનનું લક્ષ્ય ક્યારેય પણ બનાવી શકાય નહીં. અનેક વસ્તુ જગતમાં રહેલી છે, અનેક વિષયો છે, જાણી જાણીને મનુષ્યની બુદ્ધિ કેટલું જાણી શકે અને એનાથી આગળ જગતનું સ્વરૂપ જે છે એ સતત પરિવર્તનશીલ છે. આજે કંઈક જાણ્યું, આવતીકાલે કંઈક ફરી પાછું બદલાઈ જાય છે. ફરી કંઈક જાણ્યું, એક નિશ્ચય પર પહોંચ્યા, ફરી પાછો એ નિશ્ચય બદલી નાખવો પડે છે. બ્રહ્માંડના સંદર્ભમાં કેટલું બધું સંશોધન થાય છે. કંઈક ને કંઈક વિજ્ઞાનીઓ નિર્ણય જાહેર કરે અને પછી 2-5 વર્ષ પછી શું કરે તો કે આ કંઈ છે નહીં, છે સત્ય તો કંઈક આના કરતાં જુદું જ છે. એટલે કે બ્લેક હોલ અને ફરી પાછા બ્લેક હોલ પછી કે એના જેવું કંઈ છે જ નહીં. તો અનેક સંશોધનો થાય અને ફરી પાછું એના ઉપર પાણી ફેરવી દેવું પડે છે. એટલા માટે જ આ જગત જે છે એનું જગતનું વૈચિત્ર્ય વૈવિધ્ય જે છે એ ઈશ્વર ગમ્ય જ છે. જીવ ક્યારેય પણ એને સંપૂર્ણપણે જાણી શકવાનો નથી અને માટે જ જીવે પોતાનું જીવન માત્ર એની પાછળ જ વ્યતીત કરવાનું ન હોય. જીવનમાં એક જ જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે અને એ છે આત્મજ્ઞાન. અને એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવનમાં શાંતિ, તૃપ્તિ આ બધું સંભવ છે, જેને પરાવિદ્યા કહેવામાં આવે છે. પરાવિદ્યા યયાત દક્ષરમ અધિગમ્યતે સા પરા, માંડુક્ય ઉપનિષદ કહે છે. જેના વડે અક્ષર પરમાત્મ તત્વનું જ્ઞાન થાય એ જ વિદ્યા પરાવિદ્યા છે. અને માટે જે કંઈ પણ સત્વગુણ છે એ સત્વગુણનો ઉપયોગ ક્યાં કરી લેવો જોઈએ? પરાવિદ્યાની પ્રાપ્તિમાં. ભૌતિક વિદ્યા પણ સત્વના પરિણામે જ પ્રાપ્ત થાય છે, પરંતુ એ સત્વને જો ત્યાં વાપરી નાખ્યું તો પરાવિદ્યા પ્રાપ્ત કરવામાં પાછળ પડવું પડે. અને ભૌતિક જગતના જ્ઞાનનો નશો પણ કોઈક વિશેષ છે. એક વખત જો એમાં લાગી ગયા તો પાછું વળવું એમાંથી બહુ જ કઠિન છે. અને ખાસ કરીને આજકાલ જે બધા ઉપકરણો જે છે, આખી દુનિયા તમારા ઇન્ટરનેટના કારણે એક કોમ્પ્યુટરમાં આવી જાય અને કંઈક ક્લિક કરો બધું સામે ખુલી જાય. તો ભૂખ તો જાગવાની જ છે, શું જાણી લઉં, પેલું કરું અને એ એક પછી એક બધું કરતા ગયા તો જીવન તો કેટલું છે? જીવન તો બહુ નાનું છે. અને એ જે વિસ્તાર જે છે એ વિસ્તાર બહુ જ મોટો છે, જેનો પાર પામવો કોઈના માટે સંભવ નથી. માત્ર ઈશ્વર જ જાણે છે એની સૃષ્ટિને, એના સર્જનને. અણુએ માત્ર ઈશ્વર જાણે. જીવ ગમે એટલી મહેનત કરે સંપૂર્ણપણે જાણી શકવાનો નથી. માટે જે કંઈ પણ અંતરમાં સત્વગુણ કે શાંત અવસ્થા જે કંઈ પણ પ્રાપ્ત થતું હોય એનો ઉપયોગ આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિમાં કરી લેવો જોઈએ. નહીં તો એ જ્ઞાન પણ બધનાતી, જ્ઞાન સંગેન બધનાતી, એ બધા જ્ઞાનની સાથે સંગ કરાવી અને ફરી બંધનમાં નાખી દેશ. તો ક્યાંય પણ ગુણની સાથે સંગ કરો તો સમજવાનું કે ગયા.
પછી એ સત્વ હોય, તમસ હોય કે રજસ હોય, કોઈ પણ પ્રકારનો સંગ જે છે એ મને પરિચ્છિન્ન બનાવી, વિકારી બનાવી, એ પ્રમાણે જ મને જણાવી અને ફરી સંસારમાં જ રાખશે. તો સર્વપ્રથમ સત્વની વાત કરી અને ભગવાન આપણને સજાગ કરે છે કે સત્વ પણ અંતે જો સજાગ રહેવામાં નહીં આવે, એનો જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અર્થે ઉપયોગ કરવામાં નહીં આવે, સત્સંગ શાસ્ત્ર ચિંતન માટે જો એનો ઉપયોગ કરવામાં નહીં આવે, તો એ સત્વ પણ બંધન કરનાર છે. આગળ રજસના સંદર્ભમાં વાત કરતા ભગવાન કહે છે, રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણા સંગસમુદ્ભવં તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મ સંગેન દેહિનમ. આગળ સત્વ માટે કહ્યું હતું નિર્મલત્વાત, એ નિર્મલ છે. અહીંયા ભગવાન કહે છે રજઃ રાગાત્મકમ વિદ્ધિ. રજને તું રાગાત્મક, રાગ સ્વરૂપ. રાગ સ્વરૂપ એનો અર્થ રંગી નાખનાર, જાણ. જેવી રીતે કોઈ રંગ કપડાને રંગી દે, એવી જ રીતે આ રજોગુણ જે છે એ રાગાત્મક છે. એનો અર્થ એ પણ અંતઃકરણને, દ્રષ્ટિને રંગી દેશે. અને રજ એક પ્રકારની અશુદ્ધિ જ છે. રંજનાત રાગ, જે રંગી દે, રંજન કરી દે, એને કહેવાય રાગ. અને રજોગુણ જે છે એ પ્રમાણે અંતઃકરણને, દ્રષ્ટિને રંગી દેશે. અને આગળ કહેશે તૃષ્ણા સંગ સમુદ્ભવમ. આ રજોગુણ જે છે એ તૃષ્ણા અને સંગમાંથી ઉત્પન્ન થાય છે. તૃષ્ણાનો અર્થ થાય છે અપ્રાપ્તની અભિલાષા. અને આસંગ, તૃષ્ણા સંગ. આસંગનો અર્થ થાય છે પ્રાપ્ત થયેલા વિષયોમાં મોહ, આસક્તિ. તો આમાંથી રજ ઉત્પન્ન થાય છે. તન્નિબધ્નાતિ કૌન્તેય. હે કૌન્તેય, તન નિબધ્નાતિ, એ રજોગુણ પણ બંધન કરે છે. કેવી રીતે? કર્મ સંગેન દેહિનમ, કર્મમાં સંગ કરાવીને. તો રજોગુણ જે છે એના મૂળમાં કંઈક તૃષ્ણા, કંઈક આસંગ રહેલો છે. અને એના પરિણામે અંતરમાં રજોગુણ પ્રાધાન્યને પ્રાપ્ત થાય છે. અજ્ઞાનના કારણે જ તૃષ્ણા, આસક્તિ છે. અને એ તૃષ્ણા, આસક્તિ રજને વધારે છે. અને રજોગુણ વધે, કર્મ થાય, ફરી પાછી તૃષ્ણા થાય, ફરી આસક્તિ થાય. આ કામ કર્મ, કર્મફળ, કામ કર્મ, કર્મફળ, આ ચક્ર જે છે એ સતત ચાલતું રહેશે.
તો તૃષ્ણા અને આસક્તિ આ બે વસ્તુને ભગવાન દર્શાવી અને કહેશે કે એ બંને ઉપર ધ્યાન રાખો તો રજથી ધીમે ધીમે બચી શકશો. એક વખત કોઈક તૃષ્ણા અંતરમાં ઉત્પન્ન થઈ, ઈચ્છા ઉત્પન્ન થઈ, તો પછી કર્મમાં પ્રવૃત્તિ થવાની જ છે. અને કર્મનો આરંભ એ રજના કારણે સંભવ બને છે. ભગવાન આગળ કહેવાના છે. તો તૃષ્ણા, કર્મ, કર્મફળ, એના પ્રત્યે આસક્તિ માટે એને જાળવી રાખવાના ફરી કર્મ. તો આ પ્રમાણે જીવનમાં ચાલ્યા જ કરતું હોય છે. તૃષ્ણા થઈ, કંઈ ઘરે લાવ્યા તો પહેલા તો તૃષ્ણા હતી અને ઘરે આવી ગયો વિષય, પછી શું? આસંગ. હવે એને બરાબર સાચવવું જોઈએ. દિવાળીમાં બહુ બધી ખરીદી કરી ને, હવે જે લાવ્યા પહેલા તો ખરીદીની બહુ જ ઈચ્છા, આ લાવવાનું છે, આ લાવવાનું, આ લાવવાનું, અને આવી ગયા પછી એને સંભાળવા માટેની ચિંતા. એના માટે કંઈક કર્મ કરવું પડે. એક કાર લઈ આવો તો પછી એના માટે બીજું ઘણું બધું લાવવું પડે. જેમ ઘરમાં બાળક આવે તો ઘણા જબલા લાવવા પડે ને, એવી રીતે કાર આવે તો એના માટે ઘણું બધું લાવવું પડે. અને લાવ્યા પછી એને ઘણી બધી મેન્ટેન કરવી પડે. તો માત્ર વિષય આવી જવાથી, તૃષ્ણા પૂરી કરી દેવાથી કામ પૂરું નથી થઈ જતું. એ તૃષ્ણા પાછળ બીજું લંગર ચલાવે છે અને એ છે વિષયમાં આસંગ, આસક્તિ. અને આ બંનેના કારણે જ ફરી ફરીને જીવ કર્મમાં પ્રવૃત્ત થવાનો જ છે. એના વગર તૃષ્ણા અને આસક્તિને પૂરા કરવા સંભવ નથી. તો તૃષ્ણા સંગ સમુદ્ભવમ તત હે કૌંતેય દેહિનમ કર્મ સંગેન નિબધ્નાતિ. એ રજોગુણ જે છે એ કર્મ સંગેન, કર્મ સાથે સંગ કરાવીને. સામાન્ય રીતે આ રજોગુણ જ બધામાં વિશેષ માત્રામાં રહેલો હોય છે. અને એટલે કર્મમાં પ્રવૃત્ત થઈ જવું એના માટે કેવું છે? બહુ જ સરળ છે, સહજ છે. કંઈ ન કરવાનું હોય તો તકલીફ થાય, પણ કરવાનું હોય તો તકલીફ નહીં થાય. એ તરત જ પ્રવૃત્ત થઈ જાય. હા, ક્યારેક તમ પ્રધાન થઈ જાય તો ઊંઘવાની ઈચ્છા થઈ જાય કે આળસ આવી જાય, પણ કોઈને કહી દેવામાં આવે કે હવે તારે કંઈ નથી કરવાનું, તો એ કેટલો વખત બેઠો રહી શકે? પછી કંટાળી જાય કે ના ના, હવે તો કામ કરવા દો. દિવાળીમાં બહુ મજા કરી, બહુ બેઠા, હવે તો પાંચમે તો શરૂ કરવું જોઈએ ને. વેપારીઓ રજા રાખે પણ પાંચમની 30થી રાહ જોતા હોય કે હવે ક્યારે પાંચમ આવે ને ક્યારે શરૂઆત કરીએ. બેઠા બેઠા હવે થાકી ગયા કે હવે કંઈક શરૂ થવું જોઈએ, બહુ રજા રાખી. તો રજોગુણ એ અંતરમાં પ્રાધાન્ય રૂપે મોટે ભાગે રહેલો હોય છે. અને એટલા માટે જ આ ગાડી સતત ચાલતી રહેશે, બધાનું શરીર સતત ભાગતું રહેશે, કર્મ સતત થતા રહેશે. એટલે જ ભગવાને આ બધું ઓટોમેટિક જ કરેલું છે. એમને કંઈક કરવું ન પડે, પેલો આપોઆપ જ ભાગ્યા કરે, ચાલ્યા કરે. કોઈ રિમોટ કંટ્રોલે એને રાખવું પડ્યું નથી કે બટન દબાવવા પડે, એ ચાલ્યા જ કરે છે સતત. તો કર્મમાં સંગ કરાવીને રજોગુણ જે છે એ બંધન કરનારો બને છે. છેલ્લે ભગવાન તમોગુણની વાત કરે છે. તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિનાં પ્રમાદાલસ્ય નિદ્રાભિઃ તન્નિબધ્નાતિ ભારત. હે ભારત, તમહતુ અજ્ઞાનજમ વિદ્ધિ. તમોગુણ જે છે એને તું
અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો જાણ, જેનું સ્વરૂપ શું છે? મોહનમ સર્વદેહિનામ, જે સર્વદેહીને, જીવને મોહમાં નાખનાર છે. કેવી રીતે? પ્રમાદાલસ્ય નિદ્રાભિ નિબધ્નાતિ. પ્રમાદ, આળસ અને નિદ્રા દ્વારા એ જીવને બંધનમાં નાખે છે, મોહિત કરે છે. તો તમોગુણ જે છે કે જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલ છે. અહીંયા સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે બધા ગુણ તો અજ્ઞાન માયામાંથી ઉત્પન્ન થયેલ છે, ફરી અહીંયા કેમ કીધું કે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલ છે? તો અહીંયા અજ્ઞાન શબ્દનો અર્થ થાય છે ધર્માધર્મ આદિનો અવિવેક, કર્તવ્ય અકર્તવ્ય નિત્યાનિત્ય આદિનો જે અવિવેક, એને જ અહીંયા અજ્ઞાન કહેલ છે. મૂળ સ્વરૂપ અજ્ઞાન તો છે જ, જે ત્રણેયનું કારણ છે. પણ અહીંયા જ્યારે કહ્યું છે અજ્ઞાન જંબિદ્ધિ, એનો અર્થ અવિવેકને કારણે, નિત્યાનિત્ય કર્તવ્ય અકર્તવ્ય ધર્માધર્મના અવિવેકના કારણે જે ઉત્પન્ન થયેલ છે. અને એટલા માટે જ મોહનમ સર્વદેહિનામ, દરેક જીવોને એ મોહિત કરનાર છે, મોહમાં નાખનાર છે. મોહિત થવું એનો અર્થ છે કે જ્યાં બુદ્ધિ યોગ્ય દિશામાં કામ કરતી નથી. આમ તો કામ જ ન કરે, અને કરે તો ઉલટી દિશામાં. ધર્માધર્મ, કર્તવ્ય કર્તવ્ય, આ બધી બાબતોમાં એક પ્રકારની ગૂંચવણ બુદ્ધિમાં ભરેલી હોય, અને પરિણામે ક્યારેય એ સાચો નિર્ણય લઈ શકતો નથી. જીવનમાં બધી ગરબડ ચાલતી હોય અને છતાં ઉપરથી સંતોષ શું રાખે? બધું બરાબર છે. તો બુદ્ધિ વિચારવા માટે તૈયાર થતી નથી. વિચારની શક્તિ બુદ્ધિની કુંઠિત થઈ જાય છે. ઘણા બધા મનુષ્યો એવા હોય છે કે જેમને અંતરમાં લાગતું હોય છે કે કંઈક ગરબડ છે, કંઈક બરાબર નથી, કંઈક બરાબર નથી, અને છતાં પણ જેમ આપણે ગુજરાતીમાં કહીએ આંખ આડા કાન કરવામાં આવે, એમ જગતમાં બીજે બધે આંખ આડા કાન તો મનુષ્ય કરે જ છે, પરંતુ પોતાની જાત સામે પણ એ આંખ આડા કાન કરીને ઊભો રહેશે. અંતરના અવાજને એ સાંભળવા માટે, વિશ્લેષણ કરવા માટે એ તૈયાર થતો નથી. અને એની પાછળનું કારણ છે આ તમોગુણ. એક પ્રકારનો પ્રમાદ, આળસ એ અંતરમાં ઉત્પન્ન કરી દેશે. તો મોહિત થવું એનો અર્થ બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. સ્વયં તો વિચાર કરવાને માટે સમર્થ રહેતો નથી, બીજા એને વિચાર કરવા માટે પ્રેરિત કરે તો પણ વિચાર કરવા તૈયાર થતો નથી. અને બીજાને પોતાના જ અંતરાત્મામાં કંઈક લાગતું હોય કે આ યોગ્ય નથી, કંઈક વિચાર કરવો જોઈએ, તો પણ એ વિચારને હંમેશા ટાળતો રહે, પોસ્ટપોન કરતો રહે. એની પાછળનું કારણ આ તમોગુણ છે. માટે જ આગળ ભગવાન કહેશે પ્રમાદ આલસ્ય નિદ્રાભિ. પ્રમાદનો અર્થ છે કર્તવ્યને ભૂલી જવું. આળસનો અર્થ છે કર્તવ્યને ટાળતા રહેવું. કર્તવ્યને ભૂલી જવું એનો અર્થ જે કરવાનું હોય એ વિસરાઈ જાય અને બીજા કોઈ ધંધામાં લાગી જાય. જે સમયે જે કાર્ય કરવાનું હોય
એની વિસ્મૃતિ થઈ જાય અને કોઈક બીજા કામમાં એ લાગી જાય. એનો અર્થ એ કર્તવ્યથી ચ્યુત થઈ ગયું, કર્તવ્ય એનું વિસ્મૃત થઈ ગયું. અને આળસનો અર્થ છે બધી ખબર છે, યાદ છે શું કરવાનું છે, અને છતાં પણ ટાળતા રહેવું. અત્યારે નહીં, સાંજે નહીં, આવતીકાલે, કાલે નહીં, પરમ દિવસે. તો આ ભાન છે, કર્તવ્ય શું છે, શું કાર્યો કરવાના છે, ભાન હોવા છતાં પણ એને ટાળતા રહેવું કે પછી કરીશું. તો આ પણ કોણ કરાવે છે? તમોગુણ. એના પરિણામે જ આ બધી ટાળવાની વૃત્તિ થાય છે. અને જ્યારે કર્તવ્ય યાદ પણ ન હોય અને કર્તવ્ય ટાળવું જ હોય તો અંતે જીવ શું કરે? પછી ઊંઘી જાય. બરાબર? તો નિદ્રા, કે જ્યાં પછી કોઈ વસવસો નહીં. કારણ કે આળસ તો કરે પણ અંદર ફરી કંઈક વસવસો રહે, કરવાનું છે અને છતાં કરવાની ઈચ્છા નથી થતી. એ આળસ જે છે એ આળસના પરિણામે અંતરમાં કંઈક અનુભવાતી ગ્લાનિ, એમાંથી મુક્ત થવા માટે પછી શું કરે? સૂઈ જાવ. એટલે કોઈ ચિંતા જ નહીં. કાલ ઉઠીને હવે વિચાર કરીશું, જોયું જશે કાલે, અત્યારે કંઈ વિચારવું નથી. તો પ્રમાદ, આલસ્ય, નિદ્રા આ બધા દ્વારા તમોગુણ બંધનમાં નાખે છે. એનો અર્થ એ નહીં કે હંમેશા ઉજાગરા કરવા. બરાબર? અહીંયા જે નિદ્રા કહેલ છે એ નિદ્રાનો અર્થ આવશ્યકતાથી વધારે નિદ્રા. બાકી તો ઊંઘવાની તો બધાને જરૂર પડે. જે સામાન્ય સ્વાસ્થ્યને માટે, શરીરને માટે જે ઊંઘ આવશ્યક છે એ તો બધાને આવશ્યક છે જ. પરંતુ એના સિવાય પણ જ્યારે ચાન્સ મળે ત્યારે એ લંબાવી દીધું અને થઈ ગયા લાંબા ને રિલેક્સ. તો એ શું કહેવાય? એ આ તમોગુણનું પરિણામ છે. જે સમયે અને જેટલી નિદ્રા લેવાની હોય એટલી નિદ્રા લેવી, એમાં કંઈ ખોટું નથી. માટે ખોટી રીતે સમજીને ફરી એકદમ ઊંઘ ઓછી કરી નાખીને કંઈ સાહસ ના કરવું. આવશ્યકતાથી વધારે નિદ્રા એ પ્રમાદનું લક્ષણ છે. જે વહેલો સૂઈ જાય અને મોડો જ ઉઠે તો એ કોણ કહેવાય? પ્રમાદી કહેવાય. એ તમોગુણી કહેવાય. પરંતુ દરેક સાધકે જીવે પોતાને કેટલી નિદ્રા આવશ્યક છે એ તટસ્થ રહી અને નિશ્ચય કરી લેવો જોઈએ. 5 કલાક, 6 કલાક, 7 કલાક, 8 કલાક, એનાથી વધીને કેટલી વધે? 10. પછી કોઈ કે મારે તો ઓછામાં ઓછી 14 કલાક જોઈએ. તો એ ના ચાલે. બરાબર ને? 14 કલાક એ વધારે છે. એટલી બધી ઊંઘની કોઈ જીવને આવશ્યકતા હોઈ શકે નહીં. તો જે વધારાનું જે છે એ તમોગુણનું કાર્ય છે એ સમજવું રહ્યું. તો પ્રમાદ, આલસ્ય અને નિદ્રા આ 3થી તન્નિબધ્નાતિ એ બંધનમાં નાખે છે, બંધન ઊભું કરે છે. જ્યારે ભગવાન આ સત્વ, રજસ અને તમસની વાત કરે છે તો આપણને પડે એવું લાગવું જોઈએ કે હા, આ કોની વાત થાય છે? મારી વાત થાય છે. કેટલી વખત આળસ થઈ જાય છે, કેટલી વખત પ્રમાદ થઈ જાય છે, કેટલી વખત કારણ વગર પણ ઊંઘવાની ઈચ્છા થઈ જાય છે. ઘણું કરવાનું હોય અને છતાં પણ લાગે કે આ તો પછી કરીશું, અત્યારે ક્યાં ઉતાવળ છે, કલ કરેશો આજ કરે એવું નહીં, આજ કરેશો कल करे सो इतनी जल्दी भी क्या जब जीना है बरसो. તો જે આ કોણે લખેલું હશે? આળસુના સમ્રાટે. બરાબર ને? એણે આ પંક્તિ લખેલી હોવી જોઈએ. બિચારા કબીરજીનું બધું ઊંધું ફેરવી દીધું એણે. તો જે સંત કે એ જ સ્વીકાર્ય હોય, એ જ આચરણીય હોય. બાકી પોતાની વૃત્તિઓને પોષવા માટે આવું બધું જે લખેલું હોય એનું રટણ કરીને આપણી ખોટી વૃત્તિઓને પુષ્ટ ક્યારેય પણ કરવાની ના હોય. સંતોનું વચન, ભગવાનનું વચન, ઋષિમુનિઓનું વચન એ આપણા માટે પ્રેરક છે, અનુસરણીય છે, પ્રમાણરૂપ છે. તો આળસ, નિદ્રા, પ્રમાદ, તૃષ્ણા, આસંગ,
કર્મ સંગ, જ્ઞાન સંગ, સુખ સંગ, આ બધું ક્યાંય બહાર જોવાને બદલે ક્યાં જોવાનું હોય? ભૂતાનામાં. અને જે આપણે બહાર જોવાની ઈચ્છા રાખીએ એ બધું જ મને ક્યાં મળી જવાનું છે? ભૂતાનામાં જ મળી જવાનું છે. તો માતાજી કહેતા, શ્રી અરવિંદ જે માતાજી હતા એ કહેતા કે તમે જ્યારે આવું બધું બહાર જોવાની ઈચ્છા રાખો અને બીજામાં આ બધું જોઈ અને તમે હસો છો, એના કરતાં આ બધી હસવાની સામગ્રી તમને ક્યાં મળી જશે? પોતાનામાં જ મળી જશે. જે તમે બીજી બાબત પર હસો છો એ બધી જ બાબત તમારા પોતામાં તમને મળી જશે. માટે જ સાધકનું લક્ષણ છે કે જે પણ શ્રવણ કરે એ શ્રવણ કરતી વખતે પોતાની જ જાતને ધ્યાનમાં રાખે. સત્વ, રજસ અને તમસ ગુણની જ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ ઉપાધિ છે. અને એટલા માટે ત્યાં જ એ બધા મળી જવાના છે અને એમાં જ ઉપર ઉઠવાનું છે. તમસમાંથી રજસ, રજસમાંથી સત્વ અને અંતે સત્વમાંથી પણ ઉપર ઉઠીને ગુણાતીત નિસ્ત્રય ગુણને, ભગવાને જે બીજા અધ્યાયમાં અર્જુનને કહેલું હતું, નિસ્ત્રય ગુણને ભવાર્જુન, સર્વ ગુણોથી રહિત ગુણાતીત સ્વરૂપ તું થઈ જા. તો એ લક્ષ્યની સિદ્ધિને અર્થે જ ભગવાન આ બધી વાતોનું અહીંયા નિરૂપણ કરી રહેલા છે. હવે પછી ભગવાન આ ત્રણેય જે ગુણ દર્શાવ્યા એને જ ફરી ભગવાન સંક્ષેપમાં એના કાર્યને ફરીને ભગવાન કહે છે. તમે જોશો એકને એક વાત ભગવાન ફરીને કહે છે. અને ભગવાન જ્યારે એકને એક વાત ફરીને કહે તો એનાથી શું સમજવાનું હોય? આ બહુ જ અગત્યનું છે. આ કોઈ વિના વિચારે બોલવામાં આવતા શબ્દો નથી. સાક્ષાત નારાયણના મુખમાંથી ફરીને એક જ વાત નીકળે છે. એનાથી જ સૂચિત થાય છે કે ભગવાન પણ એ જ કહેવા માગે છે કે આ બાબતો બહુ જ મહત્વની છે, એને યાદ રાખી અને સતત મનન કરો. તો આગળનો શ્લોક. સત્વં સુખી સંજયતિ રજ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. આ શ્લોકમાં ભગવાન ત્રણેય ગુણનું કાર્ય એક સાથે બતાવે છે. સત્વમ સુખે સંજયતિ. સત્વ જે છે એ જીવને સુખમાં જોડે છે અથવા તો સુખને જન્મ આપે છે. સુખમાં એને જોડે છે. રજઃ કર્મણી. જે રજોગુણ જે છે એને કર્મમાં જોડે છે, સંજયતિ. અને તમઃ પ્રમાદે સંજયતિ. તમો ગુણ જે છે એ પ્રમાદમાં એને જોડે છે. તો ભગવાન આ શ્લોકમાં કોઈ નવી વાત નથી કહેતા. જે આગળ કહેવામાં આવ્યું એને જ એક સાથે ભગવાન અહીંયા દર્શાવી દે છે. તો સત્વ સુખ પ્રદાન કરે, રજ કર્મમાં પ્રેરિત કરે અને તમ જે છે એ શું કરે? પ્રમાદમાં જોડે છે. કેવી રીતે? જ્ઞાનમ આવૃત્ય. જ્ઞાનને આવૃત કરીને, આવરણ કરીને. ફરી અહીંયા જ્ઞાન એટલે શું લેવાનું? કર્તવ્ય ધર્માધર્મનું જે જ્ઞાન જે છે એને આવૃત કરી દે અને જે તમગુણ જે છે એ પ્રમાદે સંજયત્યુત. ત્રણેય ગુણનો પરિચય ભગવાને અહીંયા કરાવ્યો. અને આપણે જાણીએ છીએ, જેમ શરૂઆતમાં જોયું એ પ્રમાણે આ ગુણથી
ઉપર ઉઠવાની પણ એક પ્રક્રિયા છે. એટલા માટે જ શાસ્ત્ર જે માર્ગ બતાવે છે એ માર્ગે જ એ ચાલવામાં આવે તો જ અંતે ગુણાતીત અવસ્થા સુધી પહોંચી શકાય. માટે જીવ પોતે જ્યાં રહેલો છે ત્યાંથી જ એણે પ્રારંભ કરવો રહ્યો. જો જીવનમાં આળસ પ્રમાદનું પ્રાધાન્ય હોય તો પહેલા એને ધ્યાનમાં લેવા જોઈએ. એને જીવનમાં ઓછા કરવા માટે, ક્ષીણ કરવા માટે પહેલા પ્રયત્ન કરવો જોઈએ. આળસ પ્રમાદને ખંખેરી અને સર્વપ્રથમ તમમાંથી ક્યાં આવવાનું હોય? રજમાં. રજની વૃદ્ધિ કરી અને સર્વપ્રથમ કર્મમાં પ્રવૃત્ત થવાનું હોય. અને એક વખત આળસ પ્રમાદથી મુક્ત થયા, રજનો સહારો લઈને, તો પછી રજને પણ ક્ષીણ કરવા માટે સત્વ વૃદ્ધિને અર્થે પ્રયત્ન કરવાનો હોય. અને સત્વ વૃદ્ધિ થઈ તો એ સત્વનો ઉપયોગ અજ્ઞાન નિવૃત્તિને માટે કરવાનો રહે. વસ્તુતઃ આ ગુણો સાથેનો સંગ જે છે એ મારા જીવનને દુરાગ્રહો, જીદ વગેરેથી ભરી દેશે. આમ જ થવું જોઈએ, આ તો મને જોઈએ જ, આ તો હું કરું જ નહીં, આ બધા શેના સ્વરૂપો છે? દુરાગ્રહ. અને દુરાગ્રહ સત્વ માટેનો, રજસ માટેનો કે તમસ માટેનો, જેને આગળ ભગવાને આસક્તિ કહે છે. એ આસક્તિ જ દુરાગ્રહ રૂપે પ્રગટ થતી હોય છે. અને એ દુરાગ્રહ, જીદ એ જ તો બંધન છે. તો ગુણાતીત સ્વરૂપ સુધી પહોંચવા માટે સર્વપ્રથમ જીવે વ્યાવહારિક જીવનમાં પોતાના આ દુરાગ્રહો, જીદથી મુક્ત થતા શીખવું પડે. જીવનમાં કોઈ દુરાગ્રહ ન રહે, કોઈ પ્રકારની આદતના ગુલામ ન થઈ જઈએ. અને આદતના ગુલામ ન હોઈએ તો જ મુક્ત વ્યવહાર, મુક્ત જીવન સંભવ બને. તમે શુદ્ધ રહો, સાત્વિક રહો, નિર્મલ રહો, એ તો આવશ્યક છે. પરંતુ એના માટેનો દુરાગ્રહ જો બીજા માટે રાખવામાં આવે તો ફરી એ જ વસ્તુ દુઃખી કરનારી બને. જરૂર બીજાને કંઈક સલાહ આપી શકાય, પરંતુ દુરાગ્રહ રાખી ના શકાય. એવી જ રીતે રજના કારણે વિષયો પ્રત્યેની દોડ જે છે એમાંથી ધીમે ધીમે મુક્ત થવું રહ્યું. વિષય પ્રત્યેની ગુલામી, એના માટેની જે આદતો પડી ગઈ હોય એમાંથી પણ મનને મુક્ત કરવું રહ્યું. અમુક જ પ્રકારના વસ્ત્ર, અમુક જ પ્રકારનું અન્ન, અમુક પ્રકારનું આસન, શૈયા, આ બધું જે એક આદત પડી ગઈ હોય તો ન મળે ત્યારે દુઃખી થવાનો વારો આવે. માટે સંતો હંમેશા શીખવતા હોય છે કે શરીર, મનને ફ્લેક્સિબલ રાખો. એ પલંગ પર આરામથી સૂઈ શકે, અને નહીં તો જમીન પર સૂવાનું હોય તો પણ એવી જ મીઠી નીંદર આવે. એટલે મીરાબાઈ કે કોઈ દિન ઢોલ્યા અને કોઈ દિન ભોંય પર લેટ ના જી.
ક્યારેક જમીન ઉપર સૂવાનું આવે અને ક્યારેક ખાવામાં માવા મીઠાઈ અને કોઈ દિન ફાકાજી, કોઈ દિવસ કંઈ ના મળે, કંઈક ફાંકા મારવા પડે, મમરાના કે પછી ખાખરાના ફાંકા મારવા પડે, કંઈ ના મળે અને કદાચ એ ફાંકા મારવા પણ ના મળે તો પાણી પીને સંતોષ માનવો પડે. તો એ રીતે ભૂખ્યા રહેતા પણ આવડવું જોઈએ. એક ટંક ખાવા ન મળ્યું તો કોઈ મરી જતું નથી. એટલા માટે એ બધી એ પ્રકારની જીવનમાં ટેવ હોવી જોઈએ કે હું કોઈ પણ વિષય વગર ચલાવી શકું. જીવનમાં એક એવી આદત પાડીએ કે જેના થકી હું બધી આદતોથી મુક્ત રહી શકું. તો એક આદત પાડવા જેવી હોય તો કઈ છે? આજ કે જેના થકી સર્વ આદતથી હું મુક્ત રહી શકું. નહીં તો નાની નાની વાતોમાં મનમાં વિક્ષેપ આવી જાય અને એ વિક્ષેપના કારણે ફરી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય અને ફરી પાછો સંસારને સંભાળવામાં લાગી રહેવું પડે. તો મન એમાંથી જેટલું મુક્ત એટલું જ આત્મચિંતનમાં એ વધારે લાગી શકે. તો વ્યવહારિક જીવનમાં, રોજબરોજના રોજિંદા જીવનમાં આ આદતોથી મનને ધીમે ધીમે મુક્ત કરવું રહ્યું. મેં અનેક વખત કીધેલું છે કે લોકો સંન્યાસ લેતા કેમ ડરે? કારણ કે આ બધી આદતો વળગેલી છે. આવું રહેવાની મળે, આવું ખાવાની મળે, કાલ બીમાર પડીશું તો કોણ ધ્યાન રાખશે, ક્યાં રહીશું, ક્યાં જઈશું, અને પરિણામે અંદર પેલું કબૂતર ફફડવા માંડે. ના 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 ના, ક્યાંય ના જવાય, જ્યાં છીએ ત્યાં બરાબર છે. અને પછી મન જે છે એવી સરસ દલીલો કરે કે સંન્યાસી થોડો મોક્ષ મળે છે, ઘરમાં રહીને જ્ઞાન મળે છે, ઘરમાં રહીને તપ કરાય છે. બધા ઋષિમુનિઓ થોડા છોડીને ગયા હતા, બધા ક્યાં હતા? ઘરમાં જ હતા. આ બધી દલીલો મન કરવા માંડે છે. એના કારણે પેલી આદતોથી એટલો એ આદિ બની ગયેલ છે કે એને છોડવા માટે તૈયાર થતો નથી. તો આપણું જ મન અનેક પ્રકારની આદતો ઊભી કરી અને પછી એને જસ્ટિફાય કરવા માટે હંમેશા એ તૈયાર રહેતું હોય છે. એટલા માટે કેટલી આવશ્યકતા છે એનું કોઈ એક માપદંડ નક્કી કરી શકાતો નથી. દરેકની આવશ્યકતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. કોઈને કંઈક લક્ઝરિયસ લાગે અને બીજાને લાગે કે આ તો કેવું છે, આ તો મારા માટે જરૂરી, ઓર્ડિનરી છે. તો એવું કોઈ માપદંડ નક્કી નથી કરી શકાતો, કારણ કે આદત ક્યાં સુધી વિસ્તરેલી છે એ જીવને પોતાને જ ખબર છે. કોઈકની ક્યાંક સુધી, કોઈકની ક્યાંક સુધી, કોઈકની પૂર્વ બાજુ તો કોઈકની પશ્ચિમ બાજુ, બધાનો વિસ્તાર તો અનેક ગણો વિસ્તાર છે. અને માટે એમાંથી છૂટવું એ બહુ કઠિન લાગે છે. એક પ્રકારની ઇન્સિક્યોરિટી હંમેશા મનમાં અનુભવાતી રહેશે. એ આદતના કારણે, દુરાગ્રહના કારણે. અને આ દુરાગ્રહ, આદત, આ બધું શેના થકી થયેલું છે? આ રજના પરિણામે. વિષયો પ્રાપ્ત થયા, વિષયોની તૃષ્ણાથી એને મેળવવા માટે કર્મ કર્યા, મળ્યા પછી એનો ભોગ કર્યો, ભોગ કરવાથી એક અનુકૂળ પ્રતિકૂળ સંસ્કાર પ્રાપ્ત થયા. અનુકૂળ સંસ્કાર તો ફરી મેળવવાની ઈચ્છા, પ્રતિકૂળ સંસ્કાર તો ફરી એને ટાળવાની ઈચ્છા. તો આ જે ચક્ર જે છે એ રજના કારણે સતત ચાલ્યા કરે છે અને મન પણ એમાં બિઝી રહેશે. આમ કરવું તો સુખ થાય, આમ કરવું તો બરાબર થાય, આવું થશે તો બરાબર થશે. અને પરિણામે ઈશ્વર ચિંતન કે આત્મચિંતન માટે સમય રહેતો નથી. સવારથી સાંજ સુધી સાધકોની વાત તો અલગ છે. સામાન્ય દુનિયાને આપણે જોઈએ તો એમને સવારથી સાંજ કંઈ વિચાર કરવાનો પણ સમય નથી. આ રજ જે છે કે લોભ જે છે એ એટલો બધો ભગાવે છે કે જેના પરિણામે જીવનથી જાણે કે હાથ ધોઈ નાખવા પડે છે. જીવતા હોય એવું લાગતું નથી. એક યાંત્રિક માનવની જેમ સવારે ભાગ્યા, સાંજે આવ્યા, ફરી બીજો દિવસ પડ્યો, ભાગ્યા, ફરી આવ્યા, સૂતા. આમાં ને આમાં જ જીવન પૂરું થઈ જાય છે.
ગાંધીનગરના લોકો તો બહુ ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે, નિરાંતનું જીવન છે. પરંતુ બીજે બધે જોઈએ સરકારી કર્મચારી સિવાયના આજકાલની જનરેશન જે પ્રાઇવેટ કંપનીમાં જતી હોય બધાની દશા કેવી તમને જ ખ્યાલ હશે. તમારા પુત્રો સંતાનો જતા હશે, સવારથી રાત સુધી ભાગવું જ પડે છે, નિરાતે બેસવાનો કોઈ સમય નથી. પછી ઇન્ડિયામાં હોય, અમેરિકા હોય કે યુરોપ હોય, બધાની દશા કેવી છે? એક સરખી જ છે. અને દરેકને શું લાગે છે? સમય નથી. દરેક પોતાને બિઝી સમજે છે અને એમ કરવામાં એને લાગે છે કે આવી રીતે હું બિઝી રહું તો જ હું કેવો ગણાવું? મોડર્ન ગણાવો, બરાબર ને? મોડર્ન સોસાયટીની સાથે ઉભેલો ગણાવ. જો મારી પાસે ટાઈમ હોય તો હું કેવો છું? બેકવર્ડ, ઘણો પાછળ છું કે આ તો સાવ નવરા, કંઈ કરતા નથી. પરંતુ જો હું બહુ જ વ્યસ્ત હોઉં તો હું સોસાયટીમાં સાથે ચાલતો હોય એવું લાગું. તો આ તો શું છે? તો કે ઘેંટા દોડ છે. બધા દોડી રહ્યા છે, માટે શું કરવું પડે? મારે પણ દોડવું પડે. તો એ શેના કારણે? રજના કારણે. તો રજ કર્મણી ભારત. અને આગળ પ્રમાદે, જ્ઞાનમાવૃત્યતુ તમઃ પ્રમાદે. જ્ઞાનને આવૃત્ત કરીને, વિચાર શક્તિને કુંઠિત કરીને મનુષ્ય પ્રમાદમાં સરી પડે છે. તો જે રજ જે છે એમાં પણ વિચાર કરવાનું સામર્થ્ય રહેતું નથી, ભાગે છે. અને જે તમોગુણ જે છે એ તો જ્ઞાનને આવૃત્ત કરી દે છે. રહ્યો એક સત્વગુણ કે જેમાં વિચાર કરી શકાય. તો ત્યાં પણ ધ્યાન રાખવું પડે છે કે વિચારની દિશા કઈ તરફ રાખવી, બહારની તરફ કે અંદરની તરફ, શ્રેય બાજુ જવું કે પ્રેય બાજુ. એ દિશાને નક્કી કરવામાં પણ ઘણી બધી સજાગતા રાખવી પડતી હોય છે. જો રજતમનું પ્રાધાન્ય હોય તો એ ફરી કઈ બાજુ ખેંચી જાય છે? પ્રેય તરફ. અને સત્વનું જ પ્રાધાન્ય હોય તો એને શ્રેય તરફ લઈ જશે. તો ભગવાન આ રીતે જીવને અહીંયા સજાગ કરે છે આ ગુણોના કાર્યથી. વિશેષ આગળ પછી જો ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. दीनानाथ दयाल नटवर हाथ मारो मूक शोभा. दीनानाथ दयाल नटवर हाथ मारो मूक शोभा. हाथ मारो मूक शोभा. हाथ मारो मूक शोभा. दीनानाथ दयाल नटवर हाथ मारो मूक शोभा. महाभवसागरी भगवान हूँ भूलो पड्यो छूं. महाभवसागरी भगवान हूँ भूलो पड्यो छूं. 14 लोकनी वात सकला पांच आतक चूक शोभा. दीनानाथ दयाल नटवर हाथ मारो मूक शोभा. ओम ईश्वर आपनी साधन विषे समझू नहीं हूँ. ओम ईश्वर आपनी
हाथ मारो मूक शोमा मात तात सगा सहोदर जी कहूँ ते आप मारे मात तात सगा सहोदर जी कहूँ ते आप मारे हे कृपा रचना सरोवर दास सारो चूक शोमा दीनानाथ दयाळ नटवर हाथ मारो मूक शोमा शरण केशवलाल दूचे शरण हे हरि नाम तारू शरण केशवलाल दूचे शरण हे हरि नाम तारू अखिल नायक आसमय तेजवाये कूट शोमा दीनानाथ दयाळ नटवर हाथ मारो मूक शोमा हाथ मारो मूक शोमा हाथ मारो मूक शोमा दीनानाथ दयाळ नटवर हाथ मारो